હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 11 શરૂ કર્યું છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, જેમાં ગયા લેક્ચરમાં આપણે ઉષ્મીય પ્રસરણ વિશે જોઈ ગયા હતા. ઉષ્મીય પ્રકરણના કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો? 3 પ્રકારો છે. એક તો છે રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. જે પૈકી આપણે અહીં રેખીય પ્રસરણ વિશે જોવાનું છે. તો સૌથી પહેલાં ઉષ્મીય પ્રસરણ એટલે શું? તો કે તાપમાનના વધારા સાથે જો લંબાઈમાં વધારો થાય તો તેને રેખીય પ્રસરણ કહેવામાં આવે છે. ક્ષેત્રફળમાં વધારો થાય તો તેને પૃષ્ઠ પ્રસરણ કહેવામાં આવે છે. કદમાં વધારો થાય તો તેને કદ પ્રસરણ કહેવામાં આવે છે. આટલે સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા અને આજે આપણે આગળ વધીએ ચેપ્ટરમાં. તો સૌથી પહેલું પ્રસરણ કયું છે વિદ્યાર્થી મિત્રો? રેખીય પ્રસરણ. તો રેખીય પ્રસરણમાં શું આવે છે મિત્રો? તો કે તાપમાનના વધારા સાથે જો પદાર્થની લંબાઈમાં વધારો થાય તો આ પ્રકારનું જે ઉષ્મીય પ્રસરણ છે તેને રેખીય પ્રસરણ કહેવામાં આવે છે. હવે આપણે રેખીય પ્રસરણ વિશે આગળ વધીએ તો રેખીય પ્રસરણમાં શું થાય છે? લંબાઈ જે છે એમાં વધારો થાય છે અને મૂળ લંબાઈ કરતાં જે લંબાઈમાં વધારો થયો છે તેને ડેલ્ટા એલ વડે જો દર્શાવવામાં આવીએ તો અહીં મેં લખ્યું તે પ્રમાણે તાપમાનના વધારા સાથે પદાર્થની લંબાઈમાં થતો વધારો એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે મૂળ લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને તાપમાનના વધારાના સમપ્રમાણમાં હોય છે. એટલે આ જે વિધાન લખ્યું છે તેને જો આપણે ઇક્વેશન સ્વરૂપે લખીશું તો સૌથી પહેલાં 2 સ્ટેપમાં આ વિધાનમાં પાડી દઈએ. તાપમાનના વધારા સાથે લંબાઈનો વધારો કોના સમપ્રમાણમાં છે? તો કે લંબાઈનો વધારો 1 નંબર મૂળ લંબાઈના સ્વરૂપમાં સમપ્રમાણમાં છે. એટલે અહીં લખ્યું છે ડેલ્ટા એલ ચલે છે એલ. બીજો સ્ટેપ જોઈએ તો તાપમાનના વધારા સાથે લંબાઈનો વધારો એ તાપમાનના વધારાના પણ સમપ્રમાણમાં ચાલે છે, જેથી ડેલ્ટા એલ ચલે છે ડેલ્ટા ટી. એટલે કે આ બંને સૂત્રોમાં મિત્રો જુઓ તમે તો ડાબી તરફ ડેલ્ટા એલ બંનેમાં સમાન છે, જમણી તરફ એક ઇક્વેશનમાં છે એલ અને એક ઇક્વેશનમાં છે ડેલ્ટા ટી. એટલે બંને બાજુનું જો આપણે ડાબી તરફનું સરખાવીએ તો આ બંને સમીકરણનું સમન્વય કરતા આપણને શું મળે છે? તો કે ડેલ્ટા એલ ચલે છે એલ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે તમને વધારે જ મિત્રો ખબર છે કે જ્યારે ચલે છે નિશાની કાઢવી હોય તો તેને સમતોલતું એક અચળાંક મૂકવો પડે, જેને આપણે શું કહેતા હતા? સપ્રમાણતા અચળાંક. તો અહીં આપણે સમપ્રમાણતા અચળાંક મૂકીશું તો શું આવશે? તો સૌથી પહેલાં આટલેથી સમજી લઈએ. ડેલ્ટા એલ ચલે છે એલ ડેલ્ટા ટી તમને ખબર પડી ગઈ. ઉપરના 2 સમીકરણને સમન્વય કરી લીધો છે. સંયુક્ત રીતે આ બંને સમીકરણ કઈ રીતે લખાય? તો ડેલ્ટા એલ ચલે છે એલ ડેલ્ટા ટી. હવે આપણે શું કરવું છે? લંબાઈનો આંશિક વધારો શોધવો છે. આંશિક વધારો શોધવો હોય તો ડેલ્ટા એલ ભાગ્યા એલ કરવું પડે. તો અહીં જે એલ છે એને આના છેદમાં લઈ લઈશું તો ડેલ્ટા એલ ભાગ્યા એલ ચલે છે. અહીં શું વધ્યું? માત્ર ડેલ્ટા ટી. હવે આપણે જો કરીશું ચલે છે નિશાનીને દૂર તો શું કરવું પડશે? આપણે કંઈક સપ્રમાણતા અચળાંક મૂકવો પડશે, જેથી આ સમીકરણ સંતુલિત બને. માટે ડેલ્ટા એલ ભાગ્યા એલ ઇઝ ઇક્વલ ટુ મેં અહીં સમપ્રમાણતા અચળાંક તરીકે શું લીધો છે? આલ્ફા 1 અને ડેલ્ટા ટી તો ખરું જ રાઈટ સાઈડ. તો હવે આ સમીકરણ તમારું ડેલ્ટા એલ ભાગ્યા એલ બરાબર આલ્ફા 1 ઇન્ટુ ડેલ્ટા ટી થઈ જશે. માટે હવે આપણે જો અહીં એલ જે છેદમાં છે તેને આ સાઈડ લઈ જઈશું તો તે અંશમાં ગુણાકાર થઈ જશે, જેથી ડેલ્ટા એલ ભાગ્યા એલ બરાબર આલ્ફા 1 ઇન્ટુ એલ ડેલ્ટા ટી, જે તમારું સમીકરણ નંબર 1 બને છે. જ્યાં આલ્ફા 1 બરાબર શું છે મિત્રો? રેખીય પ્રસરણ આંક છે. કેમ કે આપણે કઈ થિયરી ભણી રહ્યા છીએ? રેખીય પ્રસરણની થિયરી. એટલે આલ્ફા 1 જે તમને મળ્યો એ શું છે? તમારો રેખીય પ્રસરણાંક છે. અને તેનું એકમ જે છે એ કયો છે? તો કે તેનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ છે. આ તમે હોમવર્કમાં મને કરીને મોકલાવશો કે આલ્ફા 1 નો એકમ કેમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ છે. હવે આપણે આલ્ફા 1 વિશે આગળ માહિતી મેળવીએ તો આલ્ફા 1 એટલે કે રેખીય પ્રસરણાંકનું મૂલ્ય એ પદાર્થની જાત અને તાપમાન ઉપર આધાર રાખે છે.
જો ડેલ્ટા ટી ખૂબ જ સૂક્ષ્મ હોય તો આલ્ફા વનનું મૂલ્ય એટલે કે રેખીય પ્રસરણાંકનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત નથી તેવું આપણે કહી શકીએ. પરંતુ કઈ કન્ડિશન છે મિત્રો? ડેલ્ટા ટી એટલે કે તાપમાનનો જે ફેરફાર થાય છે, વધારો થાય છે, તે જો ખૂબ સૂક્ષ્મ ગાળાનો હોય તો તમારું જે આલ્ફા વન છે એ તાપમાન પર આધારિત નથી તેમ તમે કહી શકો. આગળ હવે સમીકરણ 1માં તમારે શું કરવાનું છે તો કે ડેલ્ટા ટી બરાબર T2 - T1 લેવાના છે અને ડેલ્ટા એલ બરાબર L2 - L1 લેવાના છે. તો આ કિંમતો સમીકરણ 1માં જો આપણે મૂકીશું તો તમારું સમીકરણ ડેલ્ટા એલ બરાબર આલ્ફા 1 ઇન્ટુ એલ ડેલ્ટા ટી નીચે મુજબ લખી શકાય. ડેલ્ટા એલ બરાબર શું મૂક્યું આપણે મિત્રો? L2 - L1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 ઇન્ટુ L1 તો છે જ, ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું લખ્યું છે આપણે? ડેલ્ટા ટી બરાબર T2 - T1. હવે અહીં જે L1 છે એ માઇનસમાં છે તો જમણી તરફ આવશે તો એ શું થઈ જશે? પ્લસમાં આવી જશે. તો હવે આપણે આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો L2 - L1 માંથી L1 ને આ તરફ લઈ જઈશું તો અહીં માત્ર વચ્ચે છે L2 ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ આખું સમીકરણ એમ જ લખી દેવાનું છે આલ્ફા 1 ઇન્ટુ L T2 - T1. હવે અહીં તમારે શું કરવાનું છે? બંનેમાંથી L1 કોમન કાઢી લેવાના છે એટલે અહીં L1 આવશે. બંનેમાંથી L1 બહાર કાઢી લેશો તો શું થઈ જશે મિત્રો? L2 બરાબર L1 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા 1 T2 - T1. શું કર્યું ફરીથી સમજાવું છું. L2 ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ આલ્ફા 1 L1 T2 - T1. એટલે સુધી તો તમને સમજણ પડી જ છે. હવે આપણે શું કરીશું? બંને પદમાં L1 હોવાથી તેને સામાન્ય કાઢી લઈશું તો L2 ઇઝ ઇક્વલ ટુ L1 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા 1 બ્રેકેટ T2 - T1. હવે અહીં સરળતા ખાતર આપણે શું લીધું છે? L1 બરાબર L લેતા અને આલ્ફા 1 બરાબર આલ્ફા લેતા સમીકરણ તમારું કંઈક આવી રીતે રીઅરેન્જ થશે કે L2 ઇઝ ઇક્વલ ટુ L 1 પ્લસ આલ્ફા T2 - T1. તો આ થઈ ગયું મિત્રો રેખીય પ્રસરણ વિશેની થિયરી. હવે આપણે આગળ વધીએ તો એની અંદર એક નવી થિયરી આવે છે. આદર્શ વાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ પ્રસરણાંક શોધો. અચળ દબાણે કદ પ્રસરણાંક શોધવાનો છે. કોના ઉપરથી? આદર્શ વાયુ સમીકરણ ઉપરથી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આદર્શ વાયુ સમીકરણ ભણી ગયા હતા મિત્રો, ચાર્લ્સનો નિયમ અને બોયલના નિયમ ઉપરથી. તો કયું સમીકરણ હતું તમને બધાને યાદ જ હશે? PV બરાબર મ્યુ આર ટી, જ્યાં મ્યુ એટલે દ્રવ્યનો જથ્થો છે, આર બરાબર વાયુ નિયતાંક છે અને ટી બરાબર તાપમાન છે, પી બરાબર દબાણ છે, વી બરાબર કદ છે. તો શરૂઆત આપણે આ થિયરીની ક્યાંથી કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે આ શરૂઆત કરીશું આદર્શ વાયુ સમીકરણ ઉપરથી. તો આદર્શ વાયુ સમીકરણ કયું છે મિત્રો? પીવી બરાબર મ્યુ આર ટી, જ્યાં પી બરાબર દબાણ, વી બરાબર કદ, મ્યુ બરાબર દ્રવ્યનો જથ્થો જેને મોલમાં લેવામાં આવે છે, આર બરાબર વાયુ નિયતાંક છે અને ટી બરાબર તાપમાન છે. હવે આપણી કન્ડિશન શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ થિયરીમાં આપણે શું અચળ રાખવાનું છે? દબાણ અચળ રાખવાનું છે. એટલે અચળ દબાણે આદર્શ વાયુ સમીકરણ નીચે મુજબ લખી શકાય તો કે અહીં દબાણ અચળ છે જેથી પદાર્થના કદમાં ફેરફાર થશે અને મ્યુ અને આર અચળ છે તો તાપમાનમાં ફેરફાર થશે. તો પી ડેલ્ટા વી બરાબર મ્યુ ઇન્ટુ આર ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આપણે શું કરીશું તો કે સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા, આ સેન્ટેન્સમાં નથી લખ્યું, મેં ડાયરેક્ટ અહીંયા ઇક્વેશન સ્વરૂપે લખ્યું છે. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 એને આપણે શબ્દોમાં વર્ણન કરીએ તો શું કહેવાય? સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા શું થશે? 2 ભાગ્યા 1 બરાબર ડાબી તરફ ઇઝ ઇક્વલ ટુ જમણી તરફ. ડાબી તરફ સમીકરણ 2 માં શું છે? પી ડેલ્ટા વી ભાગ્યા ડાબી તરફ સમીકરણ 1 માં શું છે? પી ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ
2 ભાગ્યા 1 એટલે મ્યુ આર ડેલ્ટા ટી ભાગ્યા મ્યુ આર ડેલ્ટા ટી ભાગ્યા મ્યુ આર ટી. હવે તમારે છેદ ઉડાડી દેવાના, જે પણ ઉડતા હોય તો ડાબી તરફ ઉડે છે માત્ર પી, જમણી તરફ ઉપર નીચે ઉડે છે મ્યુ ઇન્ટુ આર. તો હવે તમારું સમીકરણ શું આવશે? ડેલ્ટા વી ભાગ્યા વી બરાબર ડેલ્ટા ટી ભાગ્યા ટી. હવે આપણે સમીકરણને એવું સાદુરૂપ આપીશું કે તમારે શું જોઈએ છીએ? અચળ દબાણે કદ પ્રસરણાંક. તો આપણે સમીકરણને શું કરીશું? રીએરેન્જ કરીશું. તો ડેલ્ટા વી ભાગ્યા વી ડેલ્ટા ટી બરાબર 1/t થશે. અહીં મેં કંઈ જ કર્યું નથી, આ ડેલ્ટા ટીને વી સાથે ગુણી લીધો છે. એટલે ડેલ્ટા વી ભાગ્યા વી ડેલ્ટા ટી બરાબર 1/t. જ્યાં ડેલ્ટા વી ભાગ્યા વી ડેલ્ટા ટીને શું કહેશો? આલ્ફા વી, અને આલ્ફા વીને શું કહેશો? કદ પ્રસરણાંક. તો આ તરફનું જે પદ છે ડેલ્ટા વી ભાગ્યા વી ડેલ્ટા ટી, એને તમે જો આલ્ફા વી લખો તો આલ્ફા વી બરાબર 1/t થશે, જે અચળ દબાણે કદ પ્રસરણાંકનું સૂત્ર આપે છે. અને આ સૂત્ર આપણે કોના ઉપરથી તારવ્યું મિત્રો? આદર્શ વાયુ સમીકરણ ઉપરથી. આદર્શ વાયુ સમીકરણ માટે આલ્ફા વીનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે તેમ કહી શકાય. વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, જેથી તાપમાન વધે તો આલ્ફા વી ઘટે અને તાપમાન ઘટે તો આલ્ફા વી વધે છે. તો અત્યારે મિત્રો આપણે શું જોઈ ગયા? રેખીય પ્રસરણ અને કદ પ્રસરણાંક વિશે. હવે આપણે આગળ જોવાનું છે રેખીય પ્રસરણ અને કદ પ્રસરણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે તારવવાનું છે. પરંતુ આ તમારી નોટબુકમાં તમે એકવાર લખી લેશો, ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈશું. તો હવે મિત્રો આપણે રેખીય પ્રસરણ અને કદ પ્રસરણ ભણી લીધા બાદ નવી થિયરી જોઈશું, જે છે રેખીય પ્રસરણાંક આલ્ફા એલ અને કદ પ્રસરણાંક આલ્ફા વી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. તો આની અંદર આપણને કઈ બે થિયરી આવડવી જોઈએ મિત્રો? રેખીય પ્રસરણ અને કદ પ્રસરણની થિયરી આવડવી જોઈએ. ધારો કે એલ લંબાઈની બાજુઓ ધરાવતો સમઘન વિચારો. એટલે કે અહીં એક આપણે જો નાનકડો એવો સમઘન દોરીએ જેની દરેક બાજુઓની લંબાઈ સમાન છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો શું થશે? એલ લંબાઈ ધરાવતો સમઘન વિચારો જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એલ છે. જ્યારે આ સમઘનનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે શું થાય છે? તેની ત્રણેય બાજુઓ એક સમાન રીતે પ્રસરણ પામે છે. એટલે કે જ્યારે તેનું તાપમાન ડેલ્ટા ટી જેટલું વધારવામાં આવે છે ત્યારે આ જે સમઘન છે એ બધી જ દિશામાં એક સરખું પ્રસરણ પામે છે. માટે કદનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીં તો બધાની જ લંબાઈ એલ છે, જેથી એલ ગુણ્યા એલ પરથી વી બરાબર એલ ક્યુબ. અને હવે જો આપણે વી બરાબર એલ ક્યુબ ઉપરથી ડેલ્ટા વી લખીશું તો ડેલ્ટા વી શું થશે? કદનો ફેરફાર બરાબર નવું કદ માઇનસ જૂનું કદ. નવું કદ કેટલું છે? તો કે એલ પ્લસ ડેલ્ટા એલ ઇન્ટુ ક્યુબ માઇનસ જૂનું કદ કેટલું છે? એલ ક્યુબ જેટલું. હવે આનું સાદુરૂપ તો તમે બધા ગણિતમાં ભણીને જ આવ્યા છો કે એલ પ્લસ ડેલ્ટા એલનો ક્યુબ બરાબર એલ ક્યુબ વત્તા ડેલ્ટા એલનો ક્યુબ વત્તા 3 ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા એલનો સ્ક્વેર વત્તા 3 ઇન્ટુ એલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ માઇનસ જૂનું કદ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ક્યુબ. બંને તરફ એલ ક્યુબ કેન્સલ થઈ જાય છે મિત્રો. હવે આપણે શું જોવાનું છે? તો કે લંબાઈની સરખામણીમાં તેનો ફેરફારનો વર્ગ અને ઘન જો ખૂબ સૂક્ષ્મ હોય તો આપણે આ પદોને અવગણી દઈશું. તો આપણી પાસે હવે માત્ર શું વધ્યું? 3 ઇન્ટુ એલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ. પરંતુ રેખીય પ્રસરણાંક ઉપરથી ડેલ્ટા એલ બરાબર શું છે? આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી, જે આપણે કઈ થિયરીમાં ભણી ગયા છીએ? રેખીય પ્રસરણાંકની થિયરીમાં. ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી આપણને તો ખબર જ છે. હવે
સમીકરણ 1ની અંદર 2 ની કિંમત મૂકતા ડેલ્ટા વી બરાબર શું થાય? 3 × L² × α L ડેલ્ટા ટી. અહીં જે L² અહીં જે L એટલે 3L³ થઈ ગયો આલ્ફા L × ડેલ્ટા ટી. પરંતુ કદ પ્રસરણ ઉપરથી ડેલ્ટા વી બરાબર તમે શું લખી શકો છો? આલ્ફા વી × વી ડેલ્ટા ટી. અહીં રેખીય પ્રસરણમાં આપણે શું લખ્યું હતું? ડેલ્ટા L બરાબર આલ્ફા L × L ડેલ્ટા ટી. અહીં આલ્ફા વી એ કદ પ્રસરણાંક આપે છે. હવે આપણે બંને ઉપરના સમીકરણોને સરખાવી દઈશું તો શું થશે? આલ્ફા વી × વી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3 × L³ × આલ્ફા L × ડેલ્ટા ટી. હવે અહીં L³ બરાબર શું મૂકવાના છે? તમારે જમણી તરફ વી મૂકવાના છે. કેમ વી મૂકવાના છે? તો કે અહીં વી અને અહીં વી કેન્સલ થવાનું છે એટલા માટે. તો બંને બાજુ ડેલ્ટા ટી કેન્સલ થશે. બંને બાજુ વી કેન્સલ થઈ જશે. તો શું વધે છે? આલ્ફા વી બરાબર 3 × આલ્ફા L જે તમને શું આપે છે? રેખીય પ્રસરણાંક આલ્ફા L અને કદ પ્રસરણાંક આલ્ફા વી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપે છે. તો મિત્રો આ તમે થિયરી તમારી નોટબુકમાં ફટાફટ લખી લેશો. ત્યાર પછી આપણે નવી થિયરી એટલે કે નવો ટોપિક ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે ભણીએ. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ જે છે ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતાની થિયરી. તો આપણે જોવાનું છે ઉષ્માધારિતા એટલે શું અને વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું. તો પહેલાં જોઈએ આપણે ઉષ્માધારિતા એટલે શું. તો એમાં આપણે જોઈએ કે પદાર્થ વડે જો ઉષ્માનો જથ્થો શોષાય કે ઉત્સર્જાય ત્યારે તાપમાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે કે પદાર્થ જ્યારે ઉષ્માનું શોષણ કરે કે ઉષ્મા ઉત્પન્ન કરે અથવા તો ઉત્સર્જન કરે ત્યારે તેનું તાપમાન કાં તો વધે છે અને કાં તો ઘટે છે. જેથી આપણે કહી શકીએ કે પદાર્થને આપેલા ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ અને તાપમાનના ફેરફારનો ગુણોત્તર તેને પદાર્થની ઉષ્માધારિતા કહેવામાં આવે છે. એટલે કે પદાર્થની ઉષ્માધારિતા એટલે પદાર્થ દ્વારા આપેલો ઉષ્માનો જથ્થો એટલે કે પદાર્થને આપેલો ઉષ્માનો જથ્થો ભાગ્યા તે પદાર્થને આપેલી ઉષ્મા જો શોષાશે કે ઉત્સર્જાશે ત્યારે થતો તાપમાનનો ફેરફાર તે બંનેનો ગુણોત્તર જેને ઉષ્માધારિતા કહેવામાં આવે છે. જેની સંજ્ઞા કેપિટલ S છે મિત્રો. તો કેપિટલ S બરાબર ડેલ્ટા ક્યુ એટલે પદાર્થને આપેલો ઉષ્માનો જથ્થો અપોન ડેલ્ટા ટી એટલે કે આ ઉષ્માનો જથ્થો આપવાથી તેનું તાપમાન જો વધઘટ થાય તો તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી જેને ઉષ્માધારિતા કહેવામાં આવે છે. જેની સંજ્ઞા છે HC અથવા તો કેપિટલ S. પદાર્થની ઉષ્માધારિતાનો આધાર પદાર્થની જાત અને દળ ઉપર રહેલો હોય છે. તેનો એકમ કયો છે મિત્રો? જૂલ પર કેલ્વિન ઇન્વર્સ એ SI એકમ છે. કેલેરી પર કેલ્વિન ઇન્વર્સ એ તેનો CGS એકમ છે. કેમ કે ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે, ઉષ્મા ઉર્જાનો CGS એકમ કેલેરી છે. હવે હું તમને જનરલી કહું મિત્રો તો ઉર્જાનો એકમ જૂલ છે અને ઉર્જાનો SI એકમ જૂલ છે, CGS એકમ કેલેરી છે. પછી તે ચાહે કોઈ પણ ઉર્જા હોય, પ્રકાશ ઉર્જા હોય કે પછી ધ્વનિ ઉર્જા હોય કે પછી ઉષ્મા ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, દરેકે દરેક ઉર્જાનો એકમ જૂલ છે, CGS એકમ કેલેરી છે. તો આ ભણી ગયા આપણે ઉષ્માધારિતા વિશે. હવે આપણે જોવાનું છે વિશિષ્ટ ઉષ્માધારિતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતા મિત્રો કોને કહેવાય? કે જ્યારે એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં એકમ તાપમાનનો વધારો એક એકમનો વધારો કરવા માટે અથવા તો એક એકમનો ફેરફાર કરવા માટે શોષાતા
કે ઉત્સર્જાતા ઉષ્માના જથ્થાને પદાર્થની ઉષ્માધારિતા કહે છે, વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. હવે ઉષ્માધારિતામાં મિત્રો આપણે શું કર્યું હતું તો કે પદાર્થનો ડાયરેક્ટ જ ઉષ્માનો જથ્થો લીધો હતો અને ડાયરેક્ટ જ તેનું ટેમ્પરેચર વધાર્યું કે ઘટાડ્યું હતું. જ્યારે અહીં શું કરવાનું છે, દળનો જથ્થો 1 એકમ લેવાનો છે, તાપમાનમાં થતો ફેરફાર 1 એકમ લેવાનો છે. તો આ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે, જેને ટૂંકમાં વિશિષ્ટ ઉષ્મા પણ કહી શકાય છે. તો હવે આપણે તેનું સૂત્ર જોઈએ તો જો m દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવો હોય ત્યારે આપવો પડતો જો ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતા S બરાબર કેપિટલ S ભાગ્યા સ્મોલ m. હવે કેપિટલ S બરાબર તો તમે જાણો જ છો ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. એને આપણે અહીં મૂકીશું તો સ્મોલ s બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા m ડેલ્ટા ટી, જેને વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા કહે છે. હવે સૂત્રનો કરતાં આપણે જો દ્રવ્યના જથ્થાને બનાવીએ તો ડેલ્ટા ક્યુ બરાબર કેપિટલ S ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા ટી સૂત્ર મળે છે. વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થનો કેવો ગુણધર્મ છે કે જો પદાર્થના દ્વારા આપેલા ઉષ્માના જથ્થાનું શોષણ થાય કે ઉત્સર્જન થાય તો તેનો તાપમાનમાં ફેરફાર થાય છે. આગળ જોઈએ તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર પદાર્થની જાત અને તાપમાન ઉપર રાખે છે. તેનો એકમ છે SI એકમ પદ્ધતિમાં જૂલ ઇન્ટુ કેજી ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ, એટલે કે જૂલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે કેલ્વિન ઇન્વર્સ. હવે તેનો એકમ જોઈએ CGS એકમ પદ્ધતિમાં. CGS એકમ પદ્ધતિમાં ડેલ્ટા ક્યુનો એકમ છે કેલેરી, એમનો એકમ છે ગ્રામ ઇન્વર્સ, ડેલ્ટા ટીનો એકમ છે કેલ્વિન ઇન્વર્સ. તો અહીં જૂલનું કેલેરી, ગ્રામનું કિલોગ્રામ થયું, કેલ્વિન તો કેલ્વિન જ રહેશે. પારિમાણિક સૂત્ર તેનું છે મિત્રો m0 L2 T-2 K-1. તો આ થિયરી આપણે કઈ જોઈ મિત્રો, ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતાની. હવે તમે આ થિયરી તમારી નોટબુકમાં ઉતારી લેશો, ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈશું. તો હવે મિત્રો આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ, જે છે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો મતલબ શું થાય છે કે જ્યારે વિશિષ્ટ ઉષ્માધારિતાના સૂત્રમાં m એટલે કે દળના બદલે દ્રવ્યના જથ્થા તરીકે મોલનો ઉપયોગ કરવામાં આવે અથવા તો મોલનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે વ્યાખ્યાયિત થતી વિશિષ્ટ ઉષ્માધારિતા. તો આપણે અહીં લખ્યું છે તે પ્રમાણે જો પદાર્થના જથ્થાનો ઉલ્લેખ દળના બદલે મોલ એટલે કે મ્યુના સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે વ્યાખ્યાયિત થતી વિશિષ્ટ ઉષ્માધારિતાને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે, જેને આપણે કેપિટલ C વડે દર્શાવીએ છીએ. હવે આપણે તેની વ્યાખ્યા જોઈએ તો વાયુના 1 મોલ દીઠ તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો તેને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. હવે અહીં મેં તમને કીધું તે પ્રમાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કેપિટલ C ઇઝ ઇક્વલ ટુ કેપિટલ S ભાગ્યા m ના બદલે મ્યુ લખવાનું છે, જ્યાં S બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી આપણે બધા ભણી ચૂક્યા છીએ. S બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી અહીં મૂકતા કેપિટલ C બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા m ના બદલે મ્યુ અને ડેલ્ટા ટી તો આવે જ છે. તો વિશિષ્ટ ઉષ્માધારિતાને મોલરના સ્વરૂપમાં લખીએ તો C બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે કેપિટલ C એટલે કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર શેના પર રહેલો છે તો કે પદાર્થના પ્રકાર અને તાપમાન ઉપર રહેલો છે. તેનો SI એકમ થાય છે
જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અહીં આપણે કિલોગ્રામ ઇન્વર્સના બદલે શું લખી દેવાનું છે મિત્રો? મોલ ઇન્વર્સ લખી દેવાનું છે. હવે વાયુઓ માટે આપણે નવો ટોપિક જોઈએ તો વાયુઓ માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા બે પ્રકારે મળે છે. એક તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા જેને સીપી કહેવામાં આવે છે, અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા મોલરના સ્વરૂપમાં એટલે તેને સીવી કહેવામાં આવે છે. તો આ બંને ઉષ્માધારિતાઓના પ્રકાર આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ તો સીપી એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેની વ્યાખ્યા છે જો 1 મોલ વાયુનું દબાણ અચળ રાખીને તેનું તાપમાન આપણે 1 કેલ્વિન અથવા તો 1°C જેટલો ફેરફાર કરવો હોય ત્યારે જરૂરી ઉષ્માનો જથ્થો જેને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સીપી કહેવામાં આવે છે. હવે અહીંયા દબાણના બદલે કદ લખી લઈએ તો 1 મોલ વાયુનું કદ અચળ રાખીને તેના તાપમાનમાં જો 1 કેલ્વિન અથવા તો 1°C જેટલો ફેરફાર કરવો હોય ત્યારે જરૂરી ઉષ્માનો જથ્થો જેને શું કહેવામાં આવે છે મિત્રો? અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેને વી વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ જોઈએ તો બીજા પદાર્થોની સાપેક્ષમાં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ખૂબ જ મહત્તમ એટલે કે ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે, જેના કારણે વ્યવહારમાં શું ઉપયોગી છે ઊંચી વિશિષ્ટ ઉષ્માધારિતા તે આપણે જોઈ લઈએ. તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ખૂબ જ ઊંચી હોવાથી ઓટોમોબાઈલમાં રેડિએટરમાં શીતક તરીકે પણ પાણી વપરાય છે, અને રબરની બેગમાં ગરમ પાણી ભરીને તાપક તરીકે પણ આપણે પાણી વાપરી શકીએ છીએ. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ખૂબ જ ઊંચી હોવાથી બીજો શું ફાયદો થાય છે મિત્રો? આપણને ઉનાળામાં જમીન કરતાં પાણી ખૂબ ધીમેથી ગરમ થાય છે, જેથી સમુદ્ર તરફથી આવતા પવનો તમને ઠંડા લાગે છે. બીજું એક પરિણામ જોઈએ તો ઊંચી વિશિષ્ટ ઉષ્માધારિતાના લીધે રણમાં દિવસ દરમિયાન જમીન ઝડપથી ગરમ થાય છે અને રાત્રિ દરમિયાન ઝડપથી જમીન ઠંડી થાય છે. તો આ મિત્રો થિયરી કઈ હતી તમારી? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કોના માટે વ્યાખ્યાયિત કરી? આપણે વાયુઓ માટે કરી. તેના બે પ્રકાર જોયા, અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. અને ઊંચી વિશિષ્ટ ઉષ્માધારિતા ના વ્યવહારમાં શું ફાયદાઓ છે તે પણ આપણે જોયું. તો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. આજે આપણે જે પણ ભણ્યા તે તમારે હોમવર્ક કરીને મોકલવાનું છે મને. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. તે ટોપિક છે કેલોરીમેટ્રી. તો આજના લેક્ચરમાં જે પણ ભણ્યા છો તે તૈયાર કરીને લખવાનું રહેશે, કોઈએ પણ કોપી મારવાની નથી. તો આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ થિયરી સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.